પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ એલસીબીની મોટી કાર્યવાહી। ઇન્દોર અમદાવાદ હાઈવે નજીક લૂંટના ઈરાદે ભેગા થયેલા આંતરરાજ્ય પારકી ગેંગના 7 સાગરીતો ઝડપાયા। દાહોદ જિલ્લા પોલીસની સતર્કતા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની સમય સૂચકતાને પગલે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે નજીક લૂંટના ઈરાદે એકત્રિત થયેલી આંતરરાજ્ય પારકી ગેંગના 7 સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે। પ્રાપ્ત ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે અત્યંત ગુપ્ત અને વ્યૂહાત્મક રીતે ઘેરાબંધી કરી ને રાત્રિના અંધકારમાં ધાડ પાડવાની ફિરાકમાં બેઠેલા ગુનેગારોને દબોચી લઈ દાહોદ શહેરમાં એક મોટી ગુનાહિત ઘટનાને નિષ્ફળ બનાવી છે। પોલીસની સઘન પૂછપરછ અને તલાશી દરમિયાન આ ઝડપાયેલા શખ્સો પાસેથી હાઇડ્રોલિક કટર, ધારદાર છરા, ગિલોલ, ઘણ અને દસ્તા જેવા અત્યંત ઘાતક હથિયારો તથા ધાડ માટેના વિશેષ સાધનો તેમજ મોબાઈલ ફોનનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। આંતરરાજ્ય સ્તરે સક્રિય એવી આ પારકી ગેંગ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સડોવાયેલી હોવાની આશંકા છે। તેમની પાસેથી મળી આવેલા હથિયારો સ્પષ્ટ કરે છે કે તેઓ દાહોદમાં કોઈ મોટી આર્થિક સંસ્થા કે રહેણાંક વિસ્તારમાં સશસ્ત્ર લૂંટ ચલાવવાની સંપૂર્ણ અને આયોજનબદ્ધ તૈયારીમાં હતા। દાહોદ પોલીસની આ પ્રોએક્ટિવ અને સમયસરની કાર્યવાહીથી શહેરમાં સંભવિત મોટી ધાડની ગંભીર ઘટના ટળી છે, જેણે સ્થાનિક પોલીસની ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા અને ઇન્ટેલિજન્સ નેટવર્કને સાબિત કર્યું છે। હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તેઓ અગાઉ કયા રાજ્યોમાં લૂંટ કે ધાડના ગુનાઓમાં સડોવાયેલા છે અને આ ગુનામાં અન્ય કોઈ સ્થાનિક મદદગાર સામેલ છે કે કેમ તે દિશામાં સઘન રિમાન્ડ અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે। આ સફળ ઓપરેશનથી નગરજનોમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે। દાહોદ જિલ્લામાં મિલકત વિરુદ્ધના અને શરીર સંબંધી ગુના અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રણસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની ટીમ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન તેમને મળેલી માહિતી આધારે એક આંતરરાજ્ય ગેંગ, ધાડપાડોની ગેંગ, જે તીક્ષ્ણ હથિયાર અને ઘરફોડ લૂંટ ધાડ કરવાના સાધનો લઈ અને દાહોદના હાઈવે વિસ્તારની આસપાસમાં ભટકી રહી છે એ પ્રકારની માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સર્ચ ઓપરેશન દરમિયાન 7 જેટલા ઇસમો છે એ પકડમાં આવ્યા હતા અને આ લોકોને ચેક કરતા તેમની પાસેથી અલગ અલગ હથિયારો જેમ કે છરા, કટર, ઘણ, સીણા, ઘરફોડ કરવાના અન્ય સાધનો, ગિલોલ અને તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા। આ લોકોની પૂછતાછ કરતા એવું જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાની અંદર તે લોકો ભેગા થઈ અને તક મળેથી ધાડ પાડવાનો ઈરાદો ધરાવે છે અને આ દરમિયાન કોઈ વ્યક્તિ આવે તો એમના પર એસોલ્ટ કરવાની પણ પૂર્વ તૈયારી સાથે અને પૂર્વ કાવતરાથી આવેલા છે। આ લોકોની પ્રાથમિક તપાસમાં એવું જણાવ્યું છે કે આજે 7 ઇસમો છે એ 7 ઇસમો ખૂબ જ મોટો ગુનો ઇતિહાસ ધરાવે છે। એ સાથે ઇસમોના જો ઓફેન્સની ગણતરી કરીએ તો ટોટલ 71 ગુના થાય છે કે જે અલગ અલગ રાજ્ય ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્યમાં ગુનાઓ આચરેલા છે અને આ ઇસમો છે એ પૈકી 4 ઇસમો છે અલગ અલગ 4 રાજ્યોમાં વોન્ટેડ તરીકે આજે પણ પ્રસ્થાપિત છે અથવા આગળ તરીકે જાહેર થયેલા છે, જેમણે પકડી પાડવામાં દાહોદ એલસીબીને સફળતા મળી છે। આ તમામ લોકો છે એ મધ્યપ્રદેશના ગુના જિલ્લાના બણભોરી તાલુકાના બિલાખેડી ગામના છે અને એક ઇસમ છે એ એમનો જમાઈ લાગે છે જે પંજાબનો હોશિયારપુરનો રહેવાસી છે। આમ બંને રાજ્યના ભેગા મળીને આરોપી આ કૃત્ય માટે આવેલા હોવાનું જણાય આવે છે। આ ઇસમો દ્વારા પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે અલગ અલગ જગ્યાએ રેકી પણ કરી હતી અને રેકી દરમિયાન ખૂબ જ મોટી માત્રામાં ધાડ કે લૂંટ કરવાનો ઈરાદો તેઓ ધરાવતા હતા અને આ ગુનાહિત ટોળકી કે જે ધાડ પર ઈરાદા આવી હતી તેમને પકડીને ખૂબ મોટો બનાવ અટકાવવામાં તથા વિવિધ રાજ્યોમાં વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં દાહોદ એલસીબીને ખૂબ જ મોટી સફળતા મળી છે અને ક્રાઇમ અટકાવવામાં એક સફળતા મળી છે। સર, આમની એમો શું છે? આ લોકોની એમો એ પ્રકારની છે કે એ અલગ અલગ જગ્યાએ રેકી કરતા હતા, અલગ અલગ વેશમાં જઈને, અલગ અલગ વેપારના માધ્યમથી જઈને અને જ્યાં તેઓને લાગે કે મોટો માલ મથ્થો મળે એમ છે તો એ જગ્યાએ રાત્રિના સમયે અથવા દિવસના સમયે પોતાના હથિયાર સાથે જવાનું અને જો કોઈ વ્યક્તિ પ્રતિકાર કરે તો એમના પર એસોલ્ટ કરવાની ટેવ ધરાવે છે અને આ પ્રકારનો ગુનાને અંજામ આપે છે। એમની હિસ્ટ્રી જોવામાં આવે તો એમના પર ચોરી, ઘરફોડ, લૂંટ, મર્ડર અને એક્સટોર્શન સહિતના વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે અને ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાની માનસિકતા ધરાવતી આ ગેંગ જણાવેલી છે। અત્યારે એમની પાસેથી મુદ્દામાલની અંદર લાકડા અથવા છરા મળી આવ્યા છે 4, 5, ગિલોલ 3 મળી આવી છે, ઘણ, દસ્તા 2 નંગ મળી આવ્યા છે, હાઇડ્રોલિક કટર કે જે ગ્રીલ કાપવામાં કે તાળા કાપવા ઉપયોગી થઈ છે એ મળી આવી છે, મોબાઈલ ફોન મળી આવ્યા છે અને મોબાઈલ ફોનનું ટેકનિકલ સર્વેલન્સ કેની તપાસ હાલમાં ચાલુમાં છે। આરોપીનું પ્રોડક્શન કોર્ટમાં કરવાયું હતું